ગુજરાત સરકાર રાજ્યમાં સમાનતાના સંકલ્પને વરેલી સરકાર, વંચિતોના ઉત્કર્ષ માટે કાર્યબદ્ધ સરકાર. રાજ્ય સરકારનો ધ્યેય છે કે છેવાડે વસતા માનવીને પણ મુખ્ય પ્રવાહમાં લાવવો, સરકારી યોજનાઓ દ્વારા તેમને સન્માનજનક જીવન આપવું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વ અંતર્ગત આ ધ્યેય, આ સંકલ્પમાં અનુસૂચિત જાતિના જીવનમાં સદંતર બદલાવ આવ્યો છે. તેઓ ન માત્ર સરકારી યોજનાઓનો લાભ લેતા થયા છે, પરંતુ સરકારી યોજનાઓની સરળતાથી રાષ્ટ્ર નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. સામાજિક ન્યાય અને સન્માનજનક જીવન. ગુજરાત સરકારનો સંકલ્પ છે કે રાજ્યનો એક પણ નાગરિક વિકાસની દોડમાં પાછળ ન રહી જાય. તેથી તેઓ અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ રાત દિવસ કાર્યરત છે. છેવાડાના માનવીને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જે માટે વિવિધ સરકારી યોજનાઓને માધ્યમ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક સમરસતા વધારવા માટે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. તો રહેઠાણથી સમસ્યા દૂર કરવા ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ પાક્કા મકાનોનું નિર્માણ કરાઈ રહ્યું છે. ગામડાના ગરીબ પરિવારોને પ્લોટ અને મકાન સહાય આપીને તેમને હકનું ઘર આપવામાં આવે છે. અનુસૂચિત જાતિની દીકરીઓના ગૌરવ સમાન કુંવરબાઈનું મામેરું યોજના ગરીબ પરિવારો માટે મોટો આર્થિક આધાર બની છે. રાજ્ય સરકારની આ કટિબદ્ધતાથી લાખો પરિવારોના જીવનમાં આજે ખુશહાલીનો નવો સૂરજ ઉગ્યો છે. છેવાડાના માનવીને મળ્યો ન્યાયનો અધિકાર. દીકરીના લગ્ને કુંવરબાઈનું મામેરું વરદાન. પાકા ઘરનું સપનું હવે થયું સાકાર. આત્મનિર્ભર બનવા માટે મળી રહી વ્યાજબી લોન. શિક્ષણમાં શિષ્યવૃત્તિ યોજનાએ ખોલ્યા સમૃદ્ધિના દ્વાર. સામાજિક સમરસતાથી બન્યું મજબૂત ગુજરાત. સરકારનું લક્ષ્ય છે કે અનુસૂચિત જાતિના યુવાનો હવે નોકરી શોધનાર નહીં પણ આપનાર બને, જે માટેનું ઉત્કૃષ્ટ માળખું તૈયાર કરાયું છે. વૃદ્ધો અને નિરાધાર વ્યક્તિઓને પેન્શન સહાય આપીને તેમના જીવનને ગરિમાપૂર્ણ બનાવાયું છે. આ તમામ યોજનાઓનો પાયો એ સમાનતા અને માનવ અધિકારનું જતન કરવાનો છે, જેમાં રાજ્ય સરકારની સફળતા પ્રગતિની દોડમાં અનુસૂચિત જાતિના લોકોની લગાવી શકાય છે. અત્યાચાર નિવારણ અને સુરક્ષા. સામાજિક સમરસતા જાળવવા અને અન્યાય સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર અત્યંત સજ્જ છે. અત્યાચાર નિવારણ કાયદા હેઠળ અનુસૂચિત જાતિના લોકો પર થતા અન્યાયને રોકવા માટે કડક અમલવારી કરવામાં આવે છે. એટલે કે જો કમનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બને તો પીડિતોને આર્થિક સહાય અને કાયદાકીય મદદ પૂરી પાડવામાં સરકાર જરાય વિલંબ કરતી નથી. જિલ્લા કક્ષાએ સતર્કતા અને દેખરેખ સમિતિઓ દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવે છે, જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને. કાયદાનું આ સુરક્ષા કવચ અનુસૂચિત જાતિના લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. તો આ સાથે સરકાર માત્ર કાયદાથી જ નહીં પણ સામાજિક શિબિરો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં ભાઈચારો વધારવા પર ભાર મુકાયો છે. ડર વગરનું અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ રાજ્ય સરકારની ટોચની પ્રાથમિકતા છે, જેથી કોઈ પણ વ્યક્તિ અન્યાયનો ભોગ ન બને. અન્યાય સામે સરકારનું કડક વલણ. આજે અત્યાચાર નિવારણ કાયદાની સચોટ અમલવારી. પીડિતોને અપાય છે ત્વરિત આર્થિક સહાયની ખાતરી. જિલ્લા કક્ષાએ સતત ન્યાયિક દેખરેખ સમિતિઓ. ઝડપી ન્યાય માટે સરકારની સજ્જતા પ્રશંસનીય.
સામાજિક શિબિરો દ્વારા વધારાઈ રહ્યો છે ભાઈચારો. સુરક્ષિત ગુજરાતની ઓળખ સાચવવા સરકાર સજ્જ. કાયદાકીય મદદ હવે દરેક વ્યક્તિ માટે બની સુલભ. સમરસતા જાળવવા સરકારની મક્કમતા સફળ. વંચિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. આ માત્ર એક કાયદો નથી, પરંતુ અત્યાચાર સામે સરકારનું કડક વલણ છે, જેનાથી અનુસૂચિત જાતિના લોકોનું આત્મસન્માન પણ જળવાઈ રહ્યું છે. પંચતીર્થ વિકાસ અને સાંસ્કૃતિક વારસો. ન માત્ર સહાયની જાહેરાત, પરંતુ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વારસાને સન્માનપૂર્વક સંજોવાઈ રહ્યો છે. અનુસૂચિત જાતિના ઉત્થાન માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજીવન પ્રયત્નશીલ રહ્યા. આજીવન વંચિતોનો અવાજ બનીને અડીખમ ઊભા રહ્યા. જેમના સંઘર્ષને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે સરકાર પંચતીર્થના વિકાસ પર વિશેષ ધ્યાન આપી રહી છે. બાબા સાહેબના જીવન સાથે જોડાયેલા 5 મુખ્ય સ્થળો: જન્મભૂમિ મહુ, દીક્ષાભૂમિ નાગપુર, શિક્ષાભૂમિ લંડન, મહાપરિનિર્માણ ભૂમિ દિલ્હી અને ચૈતન્ય ભૂમિ મુંબઈ. આ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવીને સરકારે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. તો ગુજરાતમાં પણ ડોક્ટર આંબેડકર ભવન અને સ્મારકો દ્વારા તેમના વારસાને જીવંત રાખવામાં આવી રહ્યો છે. અનુસૂચિત જાતિના લોકો આ સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે વિશેષ પ્રવાસ યોજનાઓ પણ અમલી છે. આ પ્રોજેક્ટ દ્વારા સરકાર સાબિત કરી રહી છે કે તે માત્ર ભૌતિક વિકાસ જ નહીં, પણ વંચિત સમાજના આત્મસન્માન અને ગૌરવના પ્રતીકોને પણ એટલું જ મહત્વ આપે છે. પંચતીર્થ વિકાસથી જળવાયો ભવ્ય વારસો. બાબા સાહેબના જીવન સ્થળોનો થયો કાયાકલ્પ. શિક્ષાભૂમિથી દીક્ષાભૂમિ સુધી સન્માનજનક વિકાસ. વંચિતોના આત્મસન્માનને મળ્યું નવું આયામ. સ્મારકો દ્વારા જીવંત રખાયો ઇતિહાસ. વિશેષ પ્રવાસ યોજનાથી પંચતીર્થ દર્શન. સાંસ્કૃતિક વિરાસતનું જતન કરી રહી છે રાજ્ય સરકાર. ભૌતિક વિકાસ સાથે સાંસ્કૃતિક ગૌરવની વાત. અનુસૂચિત જાતિના દરેક વ્યક્તિના જીવનમાં સુખાકારી વ્યાપે, દરેક વ્યક્તિ પ્રગતિના પંથે રહે, દરેક વ્યક્તિ રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું ઉચ્ચતમ યોગદાન આપે તેવી મક્કમતા સાથે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ. અનુસૂચિત જાતિના યુવાનોના હાથમાં કલમ અને ભવિષ્યમાં જ્ઞાનનો ઉજાસ હોય તેવી પ્રાથમિકતા સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી મફત ભણતર અને શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરાઈ છે. તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણને કારણે અટકે નહીં તે માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલી છે. સરકારી છાત્રાલયોમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપીને શિક્ષણનો વ્યાપ છેવાડા સુધી પહોંચાડાયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આધુનિક કોચિંગ સહાય દ્વારા યુવાનોને અધિકારી બનવાની તક અપાય છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય પૂરી પાડવામાં આવે છે. ડિજિટલ યુગમાં ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ન રહે તે માટે ટેબ્લેટ સહાય જેવી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. શિક્ષણના માધ્યમથી સમાજની વિચારધારા બદલીને સમાનતાના મક્કમ પાયા નાખવાનું કાર્ય કરાઈ રહ્યું છે. શિક્ષણથી સશક્ત બનશે અનુસૂચિત સમાજ.
વિદેશ અભ્યાસ માટે મળતી માતબર સહાય, સરકારી છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સુવિધા, શિક્ષણના દરેક તબક્કે સરકારનો સાથ, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી મક્કમતા, શિક્ષણના માધ્યમે સમાજની ઉન્નતિના ખુલ્યા માર્ગ, સમાનતાના પાયા મજબૂત કરવાની આ છે શરૂઆત. રોજગાર અને આર્થિક પગભરતા. રોજગાર સુખી જીવનનો પ્રમુખ આધાર, જે દરેક અનુસૂચિત જાતિના યુવાનોને સરળતાથી મળે તે માટે કાર્ય કરી રહી છે સરકાર. રાજ્ય સરકાર દ્વારા એસસી વર્ગને આર્થિક સંપન્ન કરવા માટે રોજગારલક્ષી અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. નોકરી સાથે ઉદ્યોગ સાહસિક યુવાનો માટે પણ અલાયદી યોજનાઓ ઘડાઈ છે. સામાજિક ન્યાય વિભાગ દ્વારા વિવિધ વ્યવસાયો માટે સાધન સહાય અને સબસિડીવાળી લોન આપવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ નાના ધંધાર્થીઓને આર્થિક ટેકો આપી સદ્ધર બનાવવામાં આવે છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોને આધુનિક સમય મુજબની ટેકનિકલ તાલીમ આપી રોજગારક્ષમ બનાવાય છે. મહિલાઓને પગભર કરવા માટે દરજીકામ કે અન્ય ગૃહ ઉદ્યોગો માટે સીવિંગ મશીન જેવી કિટ્સ પણ અપાય છે. રોજગાર દ્વારા અનુસૂચિત યુવાનો સશક્ત. નાના ધંધાર્થીઓને સરકારનો આર્થિક ટેકો. ટેકનિકલ તાલીમથી યુવાનો બનશે રોજગારક્ષમ. ઉદ્યોગ સાહસિકોને અપાઈ રહ્યું છે વિશેષ પ્રોત્સાહન. મહિલાઓને પગભર કરવા સાધન સહાય. માર્ગદર્શન શિબિરોથી યોજનાઓ પહોંચી ઘર આંગણે. મુદ્રા યોજનાથી આર્થિક સદ્ધરતાની ખાતરી અપાઈ. કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા યુવાનોને રોજગાર. સ્વરોજગાર માટે સરકારની વ્યાજબી લોન સહાય. મુદ્રા યોજના અને સ્ટાર્ટઅપ ગુજરાત અંતર્ગત અનુસૂચિત જાતિના ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. વ્યવસાયલક્ષી માર્ગદર્શન શિબિરો દ્વારા સરકારી યોજનાઓની માહિતી સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડાય છે. તો રોજગારના નવા અવસરો ઊભા કરીને અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાજ્યની નિશાની છે. જે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે અનેક સુધારા કર્યા છે. અનુસૂચિત જાતિના પરિવારોને ગંભીર બીમારીમાં આર્થિક બોજ ન પડે તે માટે PMJAY કાર્ડ અપાય છે. માતૃબાળ કલ્યાણ યોજનાઓ હેઠળ ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહાર અને આર્થિક સહાય મળે છે. છેવાડે વસતા લોકોને મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા ઘર આંગણે જ સારવાર પૂરી પાડવામાં આવે છે. ડોક્ટર આંબેડકર અંત્યોદય યોજના જેવી સ્કીમ દ્વારા ગરીબ દર્દીઓને હોસ્પિટલના ખર્ચમાં મોટી રાહત મળે છે. વૃદ્ધો અને નિરાધાર વ્યક્તિઓને પેન્શન સહાય આપીને તેમના નિવૃત્ત જીવનને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. સ્વસ્થ ભારત મિશન હેઠળ શૌચાલય નિર્માણ દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલીને સતત પ્રોત્સાહન અપાય છે. કુપોષણ સામેની લડાઈમાં આંગણવાડીઓ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપીને ભવિષ્ય સુધારવામાં આવે છે. ગુજરાતને વડાપ્રધાનશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વનો લાભ 1.5 દાયકા સુધી સતત મળ્યો છે અને હજુ પણ મળતો રહે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતની માતાઓ, દીકરીઓ અને બાળકોના પોષણ, શિક્ષણ, આરોગ્યની બાબતમાં સંકલિત અભિગમ અપનાવ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યમાં આંગણવાડી માળખાને સુદૃઢ કરવાની સાથે આંગણવાડી કેન્દ્રને નંદઘર
તરીકે ઓળખ આપીને આંગણવાડી બહેનોને યશોદા ગણાવીને આંગણવાડી બહેનોનું માન વધાર્યું છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 13 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા 45 લાખ લોકોને મળતો થયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની એક 1000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુપોષણ સામેની આપણી સહિયારી લડતના સકારાત્મક પરિણામ મળતા થયા છે. આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વુમન લેડ ડેવલપમેન્ટનો પાયો નાખ્યો છે. મહિલા સશક્તિકરણની દિશામાં તેમના નેતૃત્વમાં વર્ષ 2006માં નારી ગૌરવ નીતિ જાહેર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું. નારી શક્તિના આધારે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધતા આજે આપણે નારી ગૌરવ નીતિ 2024 લોન્ચ કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ માત્ર માતા બહેનો બાળકોના પોષણની જ નહીં, પર્યાવરણના પોષણની પણ કાળજી રાખીને દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી છે. એસસી વર્ગના આરોગ્યની દરકાર. બીમારીમાં આર્થિક ટેકો આયુષ્યમાન કાર્ડ. ગંભીર રોગોની મફત સારવારની ખાતરી આપે છે સરકાર. માતા અને બાળકોને પોષણયુક્ત આહારથી સ્વસ્થ સમાજનું નિર્માણ. છેવાડે વસતા લોકોને મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા ઘર આંગણે સારવાર. સરકાર દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલીને સતત પ્રોત્સાહન. કુપોષણ મુક્ત સમાજ સરકારનો સંકલ્પ. આમ ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આજે અનુસૂચિત જાતિના પરિવારો માટે આશાનું નવું કિરણ બની છે. શિક્ષણની શિષ્યવૃત્તિથી લઈને આધુનિક આવાસ સુધીની સફર એ માત્ર આર્થિક મદદ નથી, પણ અનુસૂચિત જાતિ માટે સામાજિક ગૌરવની પુનઃસ્થાપના છે. અન્યાય સામે કડક કાયદાકીય રક્ષણ અને અત્યાચાર નિવારણ માટેની સજ્જતાએ વંચિતોમાં સુરક્ષાનો નવો વિશ્વાસ જગાડ્યો છે. સરકારનો સ્પષ્ટ લક્ષ્યાંક એક એવા ગુજરાતના નિર્માણનો છે જ્યાં દરેક વ્યક્તિને સમાન તક અને સન્માનજનક જીવન મળે. કારણ કે જ્યારે છેવાડાનો માનવી સશક્ત બનશે ત્યારે જ સાચા અર્થમાં વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે.